વેલકમ ટુ ધ ચેનલ. તો આજે જે છે આપણે જાન્યુઆરી 2024નું કરંટ અફેરનો પાર્ટ 1 જોઈશું, જે આપણે જીપીએસસી અને યુપીએસસી બંને એક્ઝામ માટે ખૂબ કામ લાગશે. તો મારી અને મારા ટીમ વિશેની જાણકારી છે, આપ થોડી માહિતી મેળવી શકો છો. આપણું એક ટેલિગ્રામ ગ્રુપ પણ છે, જીપીએસસી ઇઝ ધ ફ્યુચર. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તમે સર્ચ કરશો તો પણ તમને મળી જશે. તમે પ્રેક્ટિસ માટે જોઈન કરી શકો છો. અને એક પર્સનલ મેન્ટરશિપ પ્રોગ્રામ પણ આપણો ચાલે છે, જેમાં ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચન, ટોપિક વાઇઝ, ડેલી ઇવોલ્યુશન, મંથલી ચાર્જ એનો હોય છે 800 રૂપીસ. તમે 1 મહિના, 2 મહિના, 3 મહિના જે પણ તમે કન્ટિન્યુ કરવા માગો કરી શકો છો. તમને એક ફ્રી પ્રેક્ટિસ ટેસ્ટ સિરીઝ ફૂલ 6 પેપરની પણ આપવામાં આવશે. તમે મેન્ટર સાથે વાત કરી શકો છો અને 20 સ્ટુડન્ટને આપણે લઈએ છીએ. તો શરૂ કરીએ તો સુરતનું બુર્જ ડાયમંડની ડિઝાઇન જે છે કોના દ્વારા કરવામાં આવી છે? તો બુર્જ ડાયમંડ જે છે સુરતનું પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તેની ડિઝાઇન કોના દ્વારા કરવામાં આવી છે? તો મોર્ફોજીનેસિસ દ્વારા. તો આ જે છે એવું કહેવાય છે કે સૌથી મોટી બિલ્ડિંગ છે કોઈ જગ્યાએ કામ કરવાવાળા લોકો માટે. તો જે પેન્ટાગોન છે એના કરતાં પણ જે છે મોટી બિલ્ડિંગ એને કહેવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ખેલો ઇન્ડિયામાં કયું રાજ્ય જે છે પ્રથમ ક્રમે રહ્યું? તો ખેલો ઇન્ડિયા 2023 જે થયા એની અંદર કયું રાજ્ય પ્રથમ રહ્યું છે? તો હરિયાણા. હરિયાણા જે છે એ ખેલો ઇન્ડિયામાં પ્રથમ સ્થાને રહ્યું છે, યાદ રાખવાનું છે. સર્વવેદ મહામંદિર ધામ કયા રાજ્યમાં આવેલું છે? સર્વવેદ મહામંદિર ધામ જે છે એ પ્રધાનમંત્રી દ્વારા ઓપનિંગ કરવામાં આવ્યું હતું. તો એ કયા રાજ્યમાં આવેલું છે? કેરલામાં આવેલું છે. બરાબર છે, યાદ રાખવાનું છે. સર્વવેદ મહામંદિર ધામ, કેરલા. અંડર 19 એશિયા કપ જે છે કયા દેશ દ્વારા જીતવામાં આવે છે? તો ભારત, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન કે ચાઇના? તો અંડર 19નો જે એશિયા કપ છે એ બાંગ્લાદેશ દ્વારા જીતવામાં આવ્યો છે, યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભારતની સૌથી ઝડપી સોલાર બોટ. તો ભારતની સૌથી ઝડપી સોલાર બોટ જે છે એ બનાવવામાં આવી છે, તો એનું નામ શું છે? ઓપ્શન તમે જોઈ શકો છો, બેરાકુંડા, પિનાકા, રુદ્ર કે રવિ. તો એનું નામ છે બેરાકુંડા. બેરાકુંડા જે છે એ સોલાર બોટ છે જે સૌથી ફાસ્ટેસ્ટ છે ઇન્ડિયાની. IUCN દ્વારા સાયગાન જે છે એને નિયર ઇન્ડેન્જર્ડ કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે, તે શું છે? તો સાયગા જે છે એ શું છે જેને હાલમાં નિયર ઇન્ડેન્જર્ડમાં મૂકવામાં આવ્યું છે? એ હરણ છે, જંગલી ભેંસ છે, ઘેટું છે કે પક્ષી છે? આવું ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો એ હરણની એક પ્રજાતિ છે. તો IUCNનું લિસ્ટ તમે જાણતા હશો, ઇન્ડેન્જર્ડ, ક્રિટિકલી ઇન્ડેન્જર્ડ, એક્સટિન્ક્ટ ફ્રોમ ધ વાઇલ્ડ, બરાબર છે. તો એ રીતના અલગ અલગ એના પ્રાણીઓ અને પક્ષીઓને જે છે એ લોકો અલગ અલગ મૂકતા હોય છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એગ્રીકલ્ચર માર્કેટ રિફોર્મ જે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો એમાં કયું રાજ્ય જે છે ભારતમાં પ્રથમ રહ્યું છે? તો કયું આવશે? આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશ જે છે એગ્રીકલ્ચર માર્કેટ રિફોર્મ જે રિપોર્ટ આપવામાં આવ્યો છે મિનિસ્ટ્રી દ્વારા, એમાં જે છે એ પ્રથમ ક્રમે રહ્યું છે. હાલમાં ચર્ચામાં રહેલું પિનાકા. પિનાકા જે છે હાલમાં ચર્ચામાં હતું એ શું છે? ટેન્ક છે, રોકેટ લોન્ચર છે, સબમરીન છે કે રડાર છે? તો આવું ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો એ આવશે રોકેટ લોન્ચર, યાદ રાખવાનું છે. કયા રાજ્યમાં જે છે 15 મિલિયન વર્ષ જૂના શાર્કના અવશેષ મળ્યા છે? શાર્ક જે છે એ એના અવશેષ મળ્યા છે. તો કયા રાજ્યમાંથી મળી આવ્યા છે 15 મિલિયન વર્ષ જૂના શાર્કના અવશેષ? રાજસ્થાનમાંથી. બરાબર. હવે આમાં ધ્યાન રાખવાનું છે કે રાજસ્થાનમાં શાર્કના અવશેષ, આપણને એવું થાય કે શાર્ક તો દરિયામાં થાય, તો 15 મિલિયન વર્ષ પહેલાં ત્યાં દરિયો હતો જે હવે કાળક્રમે રણ થઈ ગયું છે. હાલમાં જે છે જમ્મુ કાશ્મીર વિધાનસભા માટે જે છે સરકારે એક આંકડો જાહેર કર્યો કે અમે જે છે ત્યાં જ્યારે વિધાનસભા આવશે તો અમુક સીટ રાખીશું. તો એ અધિનિયમ અંતર્ગત જે છે એ અંદર કે કેટલી સીટો રાખવાનું નક્કી કર્યું છે? તો 114 સીટ જે છે રાખવાનું નક્કી કર્યું છે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં. ચાવીતું નાટકમ થિયેટર જેને હાલમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, કયા રાજ્ય સાથે જોડાયેલું છે? તો ચાવીતું નાટકમ એક થિયેટર છે જે મહિલા દ્વારા ચલાવવામાં આવ્યું અને એને જે છે હાલમાં એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તો કયું છે? આંધ્રપ્રદેશ, કેરલા, તમિલ કે કર્ણાટક? તો જવાબ એનો સાચો છે કેરલા, યાદ રાખજો, પૂછાઈ શકે છે. ત્યારબાદ જે છે કે હાઈએસ્ટ પેઇડ ફિમેલ એથ્લીટની લિસ્ટમાં ભારતમાંથી કોનું નામ છે? તો હાઈએસ્ટ પેઇડ ફિમેલ એથ્લીટની લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. તેમાં ભારતમાંથી કઈ ફિમેલ એથ્લીટનું નામ છે? સ્મૃતિ મંધાના, નવજીત કૌર, PV સિંધુ કે સાનિયા મિર્ઝા? તો ચલો એનો જવાબ આવશે, જોઈએ, PV સિંધુ. ત્યારબાદ જે છે કે દુનિયાનો સૌથી જૂનો કિલ્લો કયા દેશમાં મળી આવ્યો છે? તો કયો દેશ છે જેમાં દુનિયાનો સૌથી જૂનો કિલ્લો હાલ મળી આવ્યો છે? તો એ છે રશિયા, યાદ રાખજો, પૂછાઈ શકે છે. તબલા દરબાર દ્વારા તબલા વગાડવાનો એક વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવ્યો, તે કયા રાજ્યમાં ઇવેન્ટ બની હતી?
બરાબર છે. હાલમાં તબલા વગાડવાનો એક વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવ્યો. તો કયા રાજ્યમાં ઇવેન્ટ બની હતી? તો સાચો જવાબ આવશે મધ્યપ્રદેશ. લીઝન ઓફ ઓનર એવોર્ડ કયા દેશ દ્વારા આપવામાં આવે છે? બહુ જ જાણીતો છે. હાલમાં જે છે 2 જણને આપવામાં આવ્યો છે. એક તો નરેન્દ્ર મોદી એમને આપવામાં આવ્યો છે અને મીરા જગદંબિકા કે કંઈક નામ છે જે ઇસરો સાથે જોડાયેલા છે એમને આપવામાં આવ્યો છે. તો કયા દેશનો છે? તો સાચો આન્સર આવશે ફ્રાન્સ. યુનેસ્કો દ્વારા રામબાગ ગેટને એક એવોર્ડ આપવામાં આવ્યો છે. તો એ કયા રાજ્યમાં સ્થિત છે? તો જો યુનેસ્કોએ કોઈ એવોર્ડ આપ્યો હોય, કોઈ દેશના કોઈ સર્વોચ્ચ એવોર્ડ આપવામાં આવ્યો હોય, બરાબર છે, કે પછી વર્લ્ડ બેંક દ્વારા કોઈ એવોર્ડ આપવામાં આવે તો એ જે છે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. તો આમાં કયું આવશે? સાચો રામબાગ ગેટ એવોર્ડ જે છે એ પંજાબ રાજ્યને મળ્યો છે. યુનેસ્કો દ્વારા આપવામાં આવ્યો છે રામબાગ ગેટને. 2023માં કયું રાજ્ય જે છે સૌથી વધુ દૂધ ઉત્પાદક કરતું રાજ્ય બન્યું? તો દૂધ ઉત્પાદક અને જે પશુપાલન મંત્રાલય છે એને જે છે ડેટા બહાર પાડ્યો છે કે 2023માં સૌથી વધારે દૂધ ઉત્પાદન કયા રાજ્યમાં થયું છે? તો ઉત્તર પ્રદેશમાં. રાજસ્થાન જે છે બીજા ક્રમે છે. નેશનલ ગોપાલ રત્ન પુરસ્કાર જે છે પુરુષોત્તમ રૂપાલાજી દ્વારા આપવામાં આવ્યા હતા. તો એ કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે? તો નામ પરથી તમે સમજી શકો છો. ગોપાલ રત્ન છે એટલે પશુપાલન આવશે. પશુપાલન ક્ષેત્રમાં આપવામાં આવે છે. હનુકા તહેવાર જે છે હાલમાં ઉજવવામાં આવે તો એ કયા ધર્મ સાથે જોડાયેલો છે? મુસ્લિમ, યહૂદી, જૈન કે બૌદ્ધ? તો નામ પરથી તમે જોઈ શકો છો કે એ યહૂદી ધર્મ સાથે જોડાયેલો છે. કોયા જનજાતિ જે છે ન્યૂઝમાં હતી. તો કોયા જનજાતિ જે છે કયા રાજ્ય સાથે? જો કોઈ પણ જે જનજાતિ છે એ જેમ કે મિસમી ટ્રાઇબ વચ્ચે ન્યૂઝમાં હતી તો એ અસમની છે લગભગ. તો આ રીતે કોઈ પણ એક જનજાતિ કે જે કોઈ કારણથી ન્યૂઝમાં હોય તો એ કયા રાજ્યની છે ખાસ યાદ રાખવાનું છે. તો આવશે કોયા જનજાતિ આંધ્રપ્રદેશની છે. COP25 અંતર્ગત સિટી ઓફ લેક પ્રોજેક્ટ જે છે કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યો? તો સિટી ઓફ લેક પ્રોજેક્ટ જે છે COP28 અંતર્ગત અલગ અલગ શહેરમાં શરૂ કરવાનો છે, અલગ અલગ દેશના અલગ અલગ શહેરોમાં. તો ભારતમાંથી હાલમાં ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? તો દિલ્હીમાં. યાદ રાખજો, દિલ્હીમાં કરવામાં આવ્યો છે. ડ્રગ્સ એન્ડ ક્રાઇમ રિપોર્ટ ઇન્ટરનેશનલ રિપોર્ટ અનુસાર કયા દેશ જે છે એ અફીણના ઉત્પાદનમાં ફર્સ્ટ રહ્યો છે? અહીંયા અફીણ લખવાનું રહી ગયું છે, બરાબર. અફીણના ઉત્પાદનમાં કયો દેશ ફર્સ્ટ છે? તો આવશે મ્યાનમાર. અફઘાનિસ્તાન અત્યાર સુધી હતો એને પાછળ પાડીને જે છે મ્યાનમાર અત્યારે ફર્સ્ટ નંબરે છે. સમક્કા સરક્કા ટ્રાઇબલ યુનિવર્સિટી, સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી કયા રાજ્યમાં સ્થાપવામાં આવી છે? તો જો આવા જે ક્વેશ્ચન આવે એમાં તમે નામ પરથી સમજી શકો કે સરક્કા સમક્કા છે એટલે યુપી અને એમપી હોવાના ચાન્સીસ બહુ જ ઓછા છે. જો તમને ના ખબર હોય તો તમે કમસે કમ એવું એલિમિનેટ કરો કે આ બેમાં તો નહીં જ લખવાના. આ બેમાંથી જે છે પછી તમારે અંદાજ લગાવો પડે. તમારો અંદાજ સાચો પણ પડી શકે, ખોટો પણ પડી શકે, પણ એટલીસ્ટ 4માંથી તમે સાચું પડવાનો ચાન્સ 50% થાય. સાચો જવાબ છે તેલંગાણા. તો આજે જે છે આપણે આટલા ક્વેશ્ચન જોયા જે ઇમ્પોર્ટન્ટ છે. આપણે એટલા જ જોઈશું. પાર્ટ 2 આવશે જાન્યુઆરીનો. એ પણ જે છે એ 25-30 ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ જે છે આપણે લઈ લઈશું. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આપણા મિત્રો સાથે પણ શેર કરો. થેન્ક યુ. જય હિન્દ.